નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ JMB ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભૌતિક વિજ્ઞાનમાં આપણે ત્રીજા ચેપ્ટરના કેટલાક ટૉપિક્સ આપણે જોયા, સ્થાનાંતર, પથલંબાઈ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ વગેરે. ચાલો, ઝડપ અને વેગ વિશે તમને લાસ્ટ લેક્ચરમાં અંતમાં એવું કીધું કે આપણે કેટલાક એના લગતા દાખલા ગણીશું. બરાબર? ચાલો, આજે દાખલાઓ જોવાના છે. એક બે આલેખો તમને સમજાવીશું કે આલેખ પરથી ઝડપ અને વેગની માહિતીઓ કેવી રીતે મળે છે, તો કેવી રીતે શોધી શકાય વગેરે. ચાલો, શરૂઆતમાં આપણે આલેખની થોડીક વાતો કરી લઈએ. આલેખ તમને થિયરિટિકલ ભાગમાં તો કામ આવશે જ, પણ સાથે સાથે દાખલા ગણવામાં અને પ્રેક્ટિકલ જ્યારે આપણે કરીશું પ્રયોગશાળામાં, એમાં પણ તમને આલેખ વિશેની સમજૂતીઓ કામ આવશે. એટલા માટે ધ્યાનથી સમજજો. ચાલો જુઓ, કેટલાક પ્રકારના આલેખ અહીંયા દર્શાવેલા છે. પ્રથમ જે પ્રકાર છે જરાક સમજતા જઈએ એને. જો આનું અર્થઘટન શું થાય આ સમજવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આલેખને જુઓ એટલે એમાંથી આપણને બહુ બધી માહિતી મળે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે સ્તંભ આલેખ વિશે ભણી ગયા છો, સ્તંભ આલેખ થાંભલા સ્વરૂપે દર્શાવીને. જો તમે ક્રિકેટ મેચમાં રસ ધરાવતા હોવ, ક્રિકેટ મેચ જોતા હોવ, તો જોયું હશે તમે કે 20 ઓવર અથવા 50 ઓવરના આખી જે બેટિંગ છે એને નાનકડા એક પાના સ્વરૂપના ભાગમાં સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવી દેવાય. તમને આલેખ જુએ એટલે તરત ખ્યાલ આવે કે ચાલો કશે કશે ટપકા મૂકેલા હોય તો ત્યાં વિકેટ પડી છે. આલેખને ઊંચાઈ કેટલી છે, સ્તંભની ઊંચાઈની બાજુમાં રન લખેલા હોય કે ચાલો આ સ્તંભ આ બાજુ 15 લખેલા છે તો આ ઓવરમાં 15 રન આવ્યા હશે. તો બધી માહિતી ખૂબ જ ટૂંકમાં દર્શાવી દેવી હોય ઘણી બધી માહિતીઓને, તો એના માટે આલેખ ઉપયોગી છે. એટલે આલેખ મજાનો વિષય પણ છે અને એમાંથી માહિતી પણ પુષ્કળ આપણને મળે છે. ચાલો આપણે પહેલાં આલેખનું અર્થઘટન કરીએ. જોજો જરાક ધ્યાનથી. એક્સ અક્ષ પર સમય છે. ચાલો, સમય વધે છે. વાય અક્ષ પર સ્થાન છે. ચાલો, પહેલા સમયે સ્થાન x0 છે, પછીના સમયે પણ સ્થાન x0 છે. ચાલો, આમ કરતાં કરતાં અંતિમ સમયે પણ સ્થાન કેટલું મળે છે? x0 જેટલું જ મળે છે. આનું અર્થઘટન શું કરી શકાય કે સમય વધવા છતાં એની સાથે સ્થાન બદલાતું નથી. સ્થાન x0 નામના કોઈક બિંદુ પર સ્થિર થઈ ગયું છે. સ્થાન ન બદલાતું હોય, સમય સાથે જો પદાર્થ પોતાનું સ્થાન ન બદલે તો એને આપણે સ્થિર પદાર્થ તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ કે આ પહેલો જે આલેખ છે તે કેવા પદાર્થ માટેનો છે? સ્થિર પદાર્થ માટેનો આલેખ છે. ચાલો બીજા આલેખ તરફ જઈએ. બીજા આલેખને ધ્યાનથી જુઓ. ચાલો, આ આલેખનો આકાર. ચાલો, એના પર આપણે કોઈક સમય t1 એનું સ્થાન ચકાસીએ. ચાલો, આ t1 સમય સ્થાન મળ્યું x1, પછીના કોઈક સમય t2 ધારીએ. ચાલો, t2 સમયે સ્થાન મળ્યું x2. x1 અને x2ના સ્થાન જુઓ. વાય અક્ષ પર x1 કરતાં x2 ઊંચાઈ પર છે. એનો મતલબ x2નું મૂલ્ય કેવું છે? મોટું. ઉપર જાય તે મૂલ્ય વધે. ચાલો, આનો મતલબ શું થાય જરાક સમજો ધ્યાનથી. જ્યારે તમે સરેરાશ વેગ શોધશો ત્યારે t2 એટલે કે અંતિમ સમયે અંતિમ સ્થાન x2 મોટું છે, તો x2 - x1 આપણે જે સૂત્ર જોઈ ગયા લાસ્ટ લેક્ચરમાં, x2 - x1 છેદમાં t2 - t1, અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ ઓછા પ્રારંભિક સમય. તો અંતિમ સ્થાન મોટું છે, મોટામાંથી નાનું બાદ કરવાનું આવે છે. એટલા માટે આવા કિસ્સામાં સરેરાશ વેગ ધન મળશે. ધ્યાનથી સમજો. ધન સરેરાશ વેગ મળે છે. પ્લસ સુરેખ ગતિ છે, એટલા માટે આપણે કોઈ પણ બે બિંદુઓ ધારીને વેગ શોધીશું તો સમાન મળશે. આવી ગતિને કહેવાય નિયમિત ગતિ, અથવા એનું બીજું નામ છે અચળ વેગી ગતિ, કે વેગ અચળ રહે છે. ચાલો સમજો. નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ. અને કેવો વેગ મળે છે? તો ધન વેગ મળે છે. ચાલો, ધન વેગવાળી ગતિનો આ બીજો આલેખ છે. ત્રીજો જે આલેખ છે એને જરાક ચકાસીએ. સમજો ધ્યાનથી. સુરેખ તો છે, સુરેખ છે એટલે એને પણ નિયમિત અથવા અચળ વેગી ગતિ તો કહી શકાય. આ પણ અચળ વેગી ગતિ તો છે. પણ જોજો, અંતિમ સ્થાન જે છે x2 અને પ્રારંભિક સ્થાન x1, એ બેના સ્થાન જુઓ. x2 કરતાં x1 મોટો છે. હવે આપણું સૂત્ર તો આવું છે સરેરાશ વેગ માટેનું, x2 - x1 t2 - t1. ચાલો, તો
x1 મોટો છે, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની આવે છે, એનો મતલબ કે અચળ વેગી ગતિ તો છે પણ વેગ કેવો મળશે તો ઋણ મળશે એમ કહી શકાય. ચલો તો આ આલેખોનું કંઈક અર્થઘટન થયું. જો એક્સ અક્ષની લાઈન પર સુરેખ એક્સ અક્ષને સમાંતર આલેખ જો રહેતો હોય તો પદાર્થ સ્થિર છે એમ કહેવાય, સ્થાન બદલતો જ નથી સમય વધવા છતાં. જો ઉપર ચડતી સુરેખ લાઈન હોય તો નિયમિત અથવા અચળ વેગી ગતિ અને ઉપર ચડતી લાઈન હોય તો ધન વેગ મળશે. જો નીચે ઉતરતી લાઈન હોય તો નિયમિત અથવા અચળ વેગી ગતિ તો કહેવાશે પરંતુ એમાં વેગ આપણને ઋણ સ્વરૂપે મળશે, ઋણ આંકડો મળશે વેગનો. ચાલો તો આ આલેખોનું અર્થઘટન પત્યું. હવે પછી આપણે સરેરાશ વેગ ઝડપના દાખલા ગણવાના છીએ. ચાલો દાખલા જરાક ઝડપથી સમજતા જઈએ. દાખલા ગણતી વખતે કોન્સન્ટ્રેશન ખૂબ વધારે રાખવાનું, કારણ કે તમે રકમ સમજવામાં જરા તરા ચૂક કરશો તો બધી જ ભૂલ પડશે. બીજી વાત, આપણે દાખલા ગણતી વખતે કેલ્ક્યુલેટર આપણી બધી મેથડોથી ગણતરી કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, ઘણો બધો સમય બગાડીએ, ઘણું બધું અંદર મગજને ઇન્વોલ્વ કરીએ છીએ. જો રકમમાં જ ભૂલ આપણે કરી હશે, રકમ વાંચવામાં અને સમજવામાં, તો આપણે બધો ટાઈમ વેસ્ટ જશે, માર્ક કપાશે, દરેક પ્રકારની ખોટો આપણને લાગશે. જ્યારે થિયરીમાં કેવું હોય કે ધારો કે તમારો એકાદ મુદ્દો કંઈ કામ તેમ લખાઈ ગયો તો એનો અડધો માર્ક કપાશે, પણ દાખલામાં શરૂઆતથી રકમ જ ખોટી સમજીને કંઈક જુદું જ ગણી બેઠા હોય તો કોઈ માર્ક આપણને મળવા પાત્ર રહેતો નથી. એટલા માટે થોડુંક ચોકસાઈપૂર્વક રકમ સમજવાનું. જોજો આપણે એકદમ પ્રારંભના ટોપિકમાં જ્યારે સ્થાનાંતર પથલંબાઈ સમજેલા ત્યારની જ આકૃતિના આધારે ઉદાહરણ નંબર 1 આપણને બુકમાં આપેલું છે. દાખલો આવો કંઈક છે, કોઈ કણનો સમય સાથેના સ્થાન દર્શાવતું એક રેખા દર્શાવી છે. જોજો આનો કણ કેવી ગતિ કરે છે સમજો. આપણને આપેલા દાખલામાં કણ ઓથી શરૂ કરે, ઓથી શરૂ કરીને જાય છે પી પર. કેટલા સમયમાં ઓથી પી પર પહોંચે છે સમજો, 18 સેકન્ડમાં ઓથી પી બિંદુ સુધી એ પહોંચે છે, અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે 18 સેકન્ડમાં. પહેલા દાખલામાં આપણે ઓથી પી માટેની ગણતરી કરવાની છે. જુઓ, ઓથી પી સુધી કણ જાય એટલો સમયમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો એમ કહ્યું છે. ચાલો, અને બીજા કિસ્સામાં એમ કહ્યું છે કે ઓથી પી પર જાય, આપેલો કિસ્સો. બીજા કિસ્સામાં ઓથી પી પર જાય અને પીથી પાછો વળીને આવે છે ક્યુ સુધી. તો આટલા આખા માર્ગ માટે આપણે બંને રાશિઓ ગણવાની છે. ચાલો ફટાફટ એક જ સમયમાં તરત જ આવડી જાય એવું છે, બહુ ઇઝી છે. ચાલો પહેલી ગણતરી આપણે કરીશું. જો ધ્યાનથી સમજો, ઓથી પી પર જાય તેના માટે પહેલી ગણતરી કરીએ. પ્રથમ ગણતરીમાં બંને રાશિ શોધવાની છે તો જોઈ લઈએ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. ચાલો ઓથી પી માટે હવે તમે માત્ર આખી જે આ ફૂટપટ્ટી આપેલી છે માર્ગ એમના પર ઓથી પીને જ ધ્યાનમાં રાખજો, બીજું કશું નહીં જોવાનું. ક્યુ આર બધું આપણને નથી દેખાતું, ઓ અને પીને જુઓ. ચાલો ઓથી પી માટે સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપનું આપણું સૂત્ર કયું છે? પથલંબાઈ ભાગ્યા સમય. અને વેગનું સૂત્ર કયું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. ચાલો પથલંબાઈ એટલે કુલ અંતર, કુલ અંતર કેટલું થયું ઓથી પી સુધીમાં? જુઓ ગણો. ઓથી પી માટે આ જે છે એ તો બીજો ભાગ છે, હા ધ્યાનથી સમજો, ગુચવાતા નહીં. આ બીજો ભાગ છે હાલમાં ઓથી પી. ઓથી પી માટે કુલ અંતર કેટલું થયું પથલંબાઈ? તો 0થી શરૂ કરીને 360 પર જાય, એનો મતલબ કે 360 મીટર. આ ઓપી અંતર આપણે લખેલું છે. સમય કેટલો છે તો એ દાખલામાં આપેલું છે કે ઓથી પી માટે સુધી જવા માટે સમય લાગે છે 18 સેકન્ડ. તો પથલંબાઈ ભાગ્યા સમય કરીએ, 360 પથલંબાઈ છે, 18 સેકન્ડ સમય આપેલો છે. ચાલો 360 ભાગ્યા 18 કરીએ તો 20 મીટર પર સેકન્ડ. આ થઈ સરેરાશ ઝડપ. બહુ સરળ છે, એક જ વખતમાં આવડી જાય એવી છે. ચાલો બાજુમાં સરેરાશ વેગ શોધીએ, સ્થાનાંતર ભાગ્યા સમય. ચાલો સમજો, આપણે એક મુદ્દો વારંવાર ઉલ્લેખ કર્યો છે. સ્થાનાંતર જે છે એનું મૂલ્ય પથલંબાઈ જેટલું હોય અથવા એના કરતાં નાનું હોય. હવે અહીંયા જુઓ, સ્થાનાંતર માટે પહેલું ને છેલ્લું બિંદુ જોઈએ. પહેલો ઓ છે ને છેલ્લો પી. આપણે તો પહેલા કિસ્સાની વાત કરીએ છીએ, હા ઓથી પી માટેની જ બધી ગણતરીઓ ચાલતી છે. ઓથી પીના માર્ગ માટે પહેલું સ્થાન ઓ છે ને છેલ્લું સ્થાન પી. અંતર કેટલું છે તો 360. કેટલો સમય લાગે છે તો 18 સેકન્ડ જ લાગે છે. તો સરેરાશ વેગ પણ આપણા માટે કેટલું આવે છે? 20 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે સુરેખ માર્ગ પર સીધી રેખામાં જઈને જો કોઈ કણ પાછો રિવર્સ નહીં આવતો હોય, સીધો જ જતો હોય સીધી રેખામાં, તો ઝડપ અને વેગ બંનેના મૂલ્ય કેવા મળશે? આપણને સમાન મળશે એમ કહી શકાય. ચાલો હવે બીજો ભાગ ગણીએ દાખલાનો.
બીજા કિસ્સામાં એમ કહ્યું છે કે કાર ઓથી પી થઈ ક્યુ પર પાછી ફરે. સમજો, ઓથી પી સુધી જાય અને પાછી ક્યુ પર આવે. ચાલો જરાક ઝડપથી શોધી ગઈએ. ચાલો, સરેરાશ ઝડપ પથલંબાઈ ભાગ્યા કુલ સમય. જોજો, ગૂંચવાતા નહીં. પથલંબાઈ એટલે કુલ અંતર કેટલું થવાનું? ઓથી પી સુધીનું. ઓથી પીનું કેટલું છે? 360. તો એટલું તો અંતર કાપ્યું છે, એટલે ઓપી વત્તા બીજું કેટલું? પીથી ક્યુ સુધીનું. ચાલો, 360 અને 240 વચ્ચેનું અંતર કેવી રીતે શોધાય? 360 માઇનસ 240 કરી નાખવાનું. એટલે આ ગાળો કેટલો મળ્યો? 120નો. ચાલો, આંકડા મૂકો. ઓપી વત્તા પી ક્યુ એટલે કે 360 વત્તા 120. સમય ટોટલ કેટલો થયો? રકમ ધ્યાનથી વાંચજો. 18 સેકન્ડ લાગે છે ઓથી પી પર જતા અને પીથી ક્યુ પર આવતા લાગે છે 6 સેકન્ડ. તો 18 વત્તા 6 સેકન્ડ એટલે કે કુલ સમયગાળો થયો 24 સેકન્ડ. ચાલો, એટલે 480 ભાગ્યા 24 સેકન્ડ કરીએ તો 20 મીટર પર સેકન્ડ. આટલી સરેરાશ ઝડપ મળશે. ફરીથી તમે ઉપર નીચેના બંને કિસ્સાઓ જુઓ કે સરેરાશ ઝડપ કેવી મળે છે આપણને? અચળ મળે છે આપેલા કિસ્સાઓની અંદર. ચલો, આ ઓથી પી થઈ ક્યુ પર જાય એના માટે સરેરાશ વેગની ગણતરી કરીએ. હવે ધ્યાનથી સમજજો, વેગમાં જે સ્થાનાંતર આવે છે, સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બે સ્થાન આપણે જોવાના રહે. એ સિવાય આપણે બીજી કોઈ કયા માર્ગ છે એની આપણે ચર્ચા કરવાની નથી. ઓથી ક્યુ સુધીનું સ્થાનાંતર ફરીથી કાં જાય છે? કણ ઓથી પી પર જાય ને પાછો ક્યુ પર આવીને અટકે. તો પહેલા સમયે ઓ પર છે ને છેલ્લા એ ક્યુ પર છે. તો ઓથી ક્યુનું અંતર એ થશે સ્થાનાંતર ઓ ક્યુ જેટલું. સમય કેટલો લીધો? સમય ટોટલ ગણવાનો કે એ બધું પહેલાં 0 સમયથી ચાલુ કર્યું, પછી 18 સેકન્ડ અહીંયા જતા લાગે, 6 સેકન્ડ બીજે અહીંયા જતા, એટલે 24મી 0 સેકન્ડથી શરૂ કરીને 24મી સેકન્ડે ક્યુ પર આવે. એટલે કે સમય તો આપણે 18 વત્તા 6 દરેક કિસ્સાઓમાં આવશે. ચાલો, તો ઓક્યુ ભાગ્યા કુલ સમય. ઓક્યુ એટલે કેટલું અંતર છે? જુઓ, ચેક કરો. ઓથી ક્યુનું પહેલું ને છેલ્લા બિંદુનું અંતર 240 મીટર. આ તો 0 જ છે, એટલે 240 મીટર ભાગ્યા કુલ સમય 24 સેકન્ડ. એટલે આપણને વેગ મળશે 10 મીટર પર સેકન્ડ જેટલો મળશે. કોઈક સંજોગોમાં જો કણ આ તરફ આવી જતો હોય તો તે સમયે વેગનું મૂલ્ય આપણને માઇનસ મળશે. ચાલો, તો આ આપણું એક ઉદાહરણ કમ્પ્લીટ થયું કે આ રીતે આપણને જુદા જુદા માર્ગો આપીને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણતરી કરવાનું કહેવામાં આવી શકે. તમારા જો કન્સેપ્ટ ક્લિયર હશે, કન્સેપ્ટ એટલે કયો અગત્યનો મુદ્દો કે સ્થાનાંતર શોધતી વખતે પહેલું ને છેલ્લું સ્થાન જ જોવાનું છે, આપણે બીજું કશું તરફ ધ્યાન આપવાનું જ નથી. બરાબર? અને પથલંબાઈ શોધતી વખતે બધા જ અંતરોનો સરવાળો કરવાનો. બરાબર? તો આ ધ્યાનમાં રાખજો. ચાલો, આની સાથે સાથે આપણે વધારાનો બીજો એક દાખલો જોઈશું. આ પ્રકારના બીજા મોટા દાખલાઓ પણ આપણે ગણવાના છે. એક નાનકડો દાખલો છે, એને કેવી રીતે સોલ્વ કરવું એ શીખી ગઈએ. બહુ જ સરળ છે. ચાલો, આપણને દાખલાની રકમ પહેલાં સમજવી છે. કોઈ વાહન જુદી જુદી ઝડપોથી, ચાલો આવો શબ્દ આવે ને એટલે તમારે સમજી જવાનું જુદી જુદી ઝડપો એમ કહ્યું ને. હવે આમાં આંકડા નથી આખી રકમમાં, એટલે આપણે ધારવા માંડવાનું. જુદી જુદી ઝડપોથી એટલે આપણે ધારીશું ઝડપ V1 ને V2 ને V3 ને વગેરે. બરાબર? જુદા જુદા અંતરો, ચાલો એટલે અંતરો પણ ધારવાના આવ્યા. એને ધારો કે x1 x2 કહેવો તો પણ ચાલે, D1 D2 વગેરે બધા અંતરો ધારીએ. એક જ દિશામાં આ બધા અંતરો કાપે છે. આ વાહન માટે સરેરાશ ઝડપનું સૂત્ર શોધો. હવે તમને આવા દાખલા ગણવા માટે આપણે જરાક એક જુદી પ્રકારની રીતનો ઉપયોગ કરીશું. મૂળ સૂત્ર કયું છે આપણું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો, આના જુદા જુદા સ્વરૂપ ધ્યાનમાં રાખવાના. તો સમય બરાબર શું થશે? સમયને કરતા બનાવીએ, ડાબી બાજુ લઈ આવો એટલે અંશમાં આવે, ઝડપ છેદમાં જશે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ ત્રણ જ રાશિ પર આપણે આ બધા દાખલા ગણવાના છે. સમજો, ઝડપ, અંતર અને સમય. હવે તમને રકમમાં કઈ કઈ રાશિ આપી છે જોજો. જુદી જુદી ઝડપથી એટલે કે ઝડપ આપી દીધી છે V1 V2 V3. જુદા જુદા અંતરો એટલે અંતર આપી દીધા છે D1 D2 D3 વગેરે. બરાબર? ચાલો, તો આપણે ખાના બનાવી દઈએ. જોજો, કોઈ કણ ગતિ કરે એને ખાના પાડી દઈએ. પહેલા ખાનામાં ત્રણ રાશિ બધા ખાનામાં લખી દેવાની, એટલે તમારું કામ દાખલો ગણાય જ ગયો. ચાલો, અંતર આપણે પહેલું કેટલું ધાર્યું છે? અંતર ધારવાનું એમ કહી દીધું છે. બરાબર? અંતર D1. ઝડપ કેટલી ધારી છે? V1. સમય કેવી રીતે શોધાય? અંતર ભાગ્યા ઝડપ. તો એ ખાનામાં T1 સમય કેમ ગણતરી કરવાનો? અંતર D1 ભાગ્યા ઝડપ V1 પહેલા સૂત્ર અનુસાર. ચાલો, તો આ એક ખાનામાં ત્રણ રાશિ આવી ગઈ. ફરીથી સમજો, દરેક ખાનામાં ત્રણેય રાશિનો ઉલ્લેખ કરવાનો.
બે આપણને આપી છે, જુદી જુદી ઝડપ એટલે ઝડપ આપણે ધારવાની v1. ચાલો, અંતરો જુદા જુદા d1 ધાર્યું, સમય નથી આપ્યો તો સમય અહીંયા t1 ગણીએ. કેવી રીતે ગણાશે? પેલા સમયને કરતા બનાવ્યો, અંતર ભાગ્યા ઝડપ એટલે કે d1 ભાગ્યા v1. ચાલો, એક્ઝેક્ટલી એ જ વસ્તુ બીજા ખાનામાં. પહેલું આવડી ગયું એટલે બીજું આવડે છે. અંતર આટલું d2 છે, ઝડપ v2 છે, તો સમય t2 બરાબર d2 ભાગ્યા v2. ચાલો, અંતર d3, ઝડપ v3, તો સમય t3 થયો d3 ભાગ્યા v3. સૂત્ર મૂકી દઈએ, સરેરાશ ઝડપ v12 બરાબર કુલ અંતર. ચાલો, કુલ અંતર કેટલું થવાનું? બધા ટુકડાઓનો સરવાળો. ચાલો, જુદી જુદી ઝડપોથી કેટલી લેવાની તે કહ્યું જ નથી, તો આપણે પ્લસ કરીને ડોટ 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 મૂકી દઈશું. જુઓ, જુદા જુદા કુલ અંતર કેટલા થવાના? d1 વત્તા d2 વત્તા d3 પ્લસ ડોટ ડોટ ડોટ. બરાબર, દાખલાનો જવાબ આપણે આ સ્વરૂપમાં જ રહેશે. ચાલો, છેદમાં કુલ સમય. હવે કાળજી રાખવાની, સમય આપેલો નથી, આપણે શોધો. પહેલા ખાના માટે સમય કેટલો મેળવ્યો? t1. ચાલો, એટલે છેદમાં કુલ સમય કેટલો આવશે? t1 વત્તા t2 વત્તા t3 વત્તા અપ ટુ ડોટ ડોટ ડોટ. ચાલો, તો કુલ સમય ગણીએ. t1 એટલે કેટલું સૂત્ર છે આપણે મેળવ્યું? d1 ભાગ્યા v1. t2 એટલે કેટલું મેળવ્યું? d2 ભાગ્યા v2. t3 એટલે કેટલું મેળવેલું છે? d3 ભાગ્યા v3 પ્લસ અપ ટુ જ્યાં સુધી લેવું હોય ત્યાં સુધી. ચાલો, તો આ આપણો આન્સર થઈ ગયો. મિત્રો, આ એક મેથડ એવી છે કે જેના થકી તમે ગૂંચવાયા વગર આ પ્રમાણેના જે દાખલા છે એને તમે બહુ બધું લક્ષો, આ ધાર્યું તે ધાર્યું, એના કરતાં એને આકૃતિમાં તમે વ્યવસ્થિત ગોઠવી દો. આ એક પદ્ધતિ છે જે આપણે આના પછીના દાખલાઓમાં પણ તમને શીખવીશું કે એ પદ્ધતિથી કેવી રીતે આપણને સરળતા રહે. લખાણ વાંચીને મોઢે કરો એના કરતાં તમે વિભાગ પાડી નાખો. દરેક વિભાગમાં 3 રાશિ મળવી જોઈએ. કઈ કઈ 3 રાશિ? અંતર, ઝડપ ને સમય. કોઈ પણ બે આપેલી હોય અથવા ધારવાનું કહ્યું હોય, આમાં જો જુદી જુદી ઝડપ એટલે ઝડપ ધારી લેવાની, જુદા જુદા અંતર એટલે અંતર ધારી લેવાનું. તો સમયને કરતા બનાવી દો, સમય જુદા t1 t2 t3 શોધી કાઢે. પછી છેલ્લે તો સૂત્ર એક જ મૂકવાનું છે કે v12 ઇક્વલ ટુ કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો આ પ્રમાણે આપણે દાખલા સરળતાથી સોલ્વ કરી શકીએ. ચાલો, આજના લેક્ચરમાં આપણે અહીંયા પર અટકીશું. હવે પછીના લેક્ચરમાં આ જ પ્રમાણેના અંતર, સમય અને ઝડપને લગતા કેટલાક બીજા દાખલાઓ ગણીશું. થેન્ક યુ.